એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે વધાવીશું કાર્તિક એન્ડ ખુશ્બુ. તાળીઓની અવાજ નહીં, આટલી સરસ મજાની એન્ટ્રી, એકવાર તાળી. આ એવું થાય કે જયારે ઘોડી આવે ને, ઘોડીથી ઉતરે પછી બીજો કોઈ માણસ રહે એના લગ્ન જલ્દી થઈ જાય. બીજા કોઈ કાર્તિકભાઈના માથે હાથ ના મૂકે, ખુશ્બુબેન કે કોઈ મૂકશો નહીં, હું જ કાઢીશ બતાવો. એટલે ફૂલની પાંદડીઓ નહીં, વાળે હું જ કાઢીશ. Please welcome Karthik and Khushbu on the stage. કાર્તિકભાઈ તમારી છે, પકડી લો. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. કેવી લાગી એન્ટ્રી? આવાજ નહીં. તમારા ગામનો છોકરો કેવી લાગી એન્ટ્રી? હવે આવાજ આવ્યો. ત્યારે એવું કીધું ગામનો છોકરો આવાજ આવ્યો. બહુ સરસ, બહુ સરસ. હવે આપણે આજે સૌ ભેગા થયા છે અહીંયા હલ્દીની રસમ રમવા. ખરેખર કાર્તિક અને ખુશ્બુને ખબર છે કે હલ્દી એટલે શું. શું લાગે? ખુશ્બુબેનને પહેલા પૂછીએ કે હલ્દી એટલે શું, કેમ? શાકમાં નાખવા માટે યુઝ થાય છે. બહુ સરસ. કાર્તિકભાઈ અને કાર્તિકભાઈ એ શાકમાં જે નાખે ને એ શાક પર એવું ખાઈ ગયું. ઓનેસ્ટલી કહું ને, છોકરી માટે હલ્દી એટલે બ્યુટી પાર્લરની ક્રીમ, અને છોકરા માટે શું હોય છે? જીયાજી કે છે તમને એક્સપિરિયન્સ ખબર પડવી જોઈએ. એ તો છોકરી તોડી લે. છોકરી માટે બ્યુટી પાર્લર ના, લગ્ન પછી તો ઠોકમ ઠોક થાય તો મરમ લગાવવા માટે ફર્સ્ટ એડ તરીકે કામ લાગે છોકરા માટે. એને એ વાત સાચી, લકી માણસ છે. પણ